વાત કરી રહી છે કે અમે પરિપત્ર નવો લાવીશું, નવી ગાઈડલાઈન લાવીશું, એને ઘણો ટાઈમથી સરકાર ડિલે કરી રહેલી છે. અને બધાનો મૂળ પ્રશ્ન તો એક જ છે કે જે વિકાસ થઈ રહ્યો છે એના માટે ટ્રાન્સમિશન લાઈન જરૂરી છે. આપણે ટ્રાન્સમિશન લાઈનના વિરોધમાં નથી, પણ એના માટે સરકારને વળતર જે ચૂકવવાનું છે એ બધાની સમાનતા હોવી જોઈએ. સમાનતા છે જ નહીં આની અંદર. જમીન આપવી જોઈએ અને એ સરકારને મંજૂર હોવી જોઈએ. જો જે પણ જિલ્લા, તાલુકા, ગામોમાં સરકારે કોમર્શિયલ જંત્રી ચૂકવી છે ત્યાં પણ એ જ સરકાર છે. સરકાર તો બદલાઈ નથી. સરકાર હોય છે ત્યાં બધું સમાન હોય, એ લોકોને નિયમ બધા સરખા લાગે. પણ જ્યાં ખેડૂતને વળતર આપવાની વાત આવે છે ત્યાં પછી નિયમ બધા બદલાઈ જાય. પોતાની નહીં હોય, બહારથી ઉઘરાયેલી હશે એમની પાસે, કદાચ એવું લાગતું છે. ખબર નહીં હોય કે જમીન કેટલી મોંઘી હોય અને ખેડૂતો માટે કેટલી મુશ્કેલી થાય છે. કલેક્ટર સાહેબને ખબર નહીં હોય, એ શહેરી હશે તો એમની પાસે, એમના બાપ દાદા પાસે જમીન નહીં હોય જાતે ખેડેલી, એટલા માટે કદાચ કલેક્ટર સાહેબની જમીનની કિંમત ખબર નથી. અન્ય જે પણ કંપની છે એ બધા જે પાવર્સ લે છે, બધા કાયદાને અનુસરે છે, જે લાયસન્સ લે છે એ બધું સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી લઈને આવે છે. બરાબર. અને નિયમો બધા સ્ટેટ ગવર્મેન્ટને લાગુ પાડવાનું કહે છે. સમજાતું નથી અમને ખેડૂત તરીકે, અમને એ સમજાતું નથી કે સરકાર કેમ આવું કરી રહી છે. અને સરકાર ખોલીને વાતચીત પણ કરવા તૈયાર નથી. કહે છે કે જે પબ્લિક છે એ માલિક છે અને એ લોકો સર્વન્ટ છે. તો હવે માલિકને બીવાનું કે સરકારને, તમે જે બધા નામો ગણ્યા હોય ને, બીવાનું? અને શું કરશે? પોલીસમાં લઈ જશે, બેસાડશે, FIR કરશે, તો ફાંસી ચડાવશે. બીજું શું કરશે એ લોકો? સરકાર એવું કે ભાઈ નહીં માને, નહીં તો ધીમે ધીમે સંખ્યા વધશે. એક સમયે અમે જે શરૂઆતનો સમય છે ત્યારે સંખ્યા નહીં વધારીએ, ઓછી સંખ્યાથી શરૂ કરીએ અને ધીમે ધીમે બધી સંખ્યા વધશે. વીજળી ટ્રાન્સમિશન નાખવામાં સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે અને એટલા માટે જ ખેડૂતો હવે 16મી તારીખે ગાંધીનગર પહોંચી રહ્યા છે. હજુ સુધી સરકારે તેમને મંજૂરી આપી નથી, તેમને વાતચીત કરવા માટે ટેબલ ઉપર બોલાવ્યા નથી અને એટલા માટે જ ખેડૂતો હવે સરકારની છાતી ઉપર આવીને તેમને લલકારવાની તૈયારી કરી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતરનીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આપણે સીધી રીતે આ મુદ્દે વાત કરી છે સંદીપભાઈ ભટ્ટ સાથે, જે ભરૂચના છે, ખેડૂત આગેવાન છે. તેમણે જણાવ્યું કે સરકારની નીતિ કેવી રીતે બેળવી છે, કેવી રીતે કેન્દ્ર પોતાનું કામ તો કરી રહ્યું છે, પણ રાજ્ય સરકાર ખેડૂતોનું કોઈ પણ સમસ્યાનું જે સમાધાન છે તે નથી કરી. સીધા જઈએ ભરૂચ અને વાત કરીએ સંદીપભાઈ ભટ્ટ સાથે. નમસ્કાર, આપણી સાથે જોડાયા છે સંદીપભાઈ ભટ્ટ, જે છે ભરૂચના છે અને ખેડૂત આગેવાન પણ છે. સંદીપભાઈ, 16મી તારીખે આપ લોકો, મોટા ભાગના ખેડૂતો જે છે, કચ્છથી હોય, મોરબીથી હોય કે અલગ અલગ જગ્યાઓથી હોય, એ તમામ લોકો ગાંધીનગર આવી રહ્યા છો. મુખ્ય માંગણીઓ શું છે ગાંધીનગરમાં આવવાનો પર્પસ શું છે આપ લોકોનું? મુખ્ય માંગણીમાં એવું છે કે જે સરકાર અલગ અલગ તાલુકા, જિલ્લામાં જે કોમર્શિયલ જંત્રી એપ્લાય કરી છે અને ચૂકવી પણ છે ભૂતકાળમાં, તો અમારી પણ માંગણી એવી છે કે બધાને સમાન વળતર મળે. અલગ અલગ જિલ્લા, અલગ અલગ તાલુકા, અલગ અલગ ગામોમાં જે અસમાનતા છે એને સમાનતા લાવે અને બધાને એક સરખું વળતર મળે. એ જ મુખ્ય માંગણી છે. ના, અત્યારે મુશ્કેલી શું પડી રહી? જેમ કે દ્વારકાની વાત કરીએ તો ત્યાં અલગ પ્રકારની પ્રશ્નો છે, જામનગરની વાત કરીએ તો અલગ પ્રકારના પ્રશ્નો છે વીજ લાઈને લઈને. તમે મોરબી આવો, તમે સુરેન્દ્રનગર આવો, હળવદ આવો, અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ, ત્યાં મુશ્કેલીઓ થઈ રહી છે. એકચ્યુઅલી એક્ઝેક્ટ મુશ્કેલીઓ શું થઈ રહી છે અત્યારે એ બાજુ? મુશ્કેલીઓ એ છે કે સરકારે જે પરિપત્ર લાવવાની વાત કરી રહી છે કે અમે પરિપત્ર નવો લાવીશું, નવી ગાઈડલાઈન લાવીશું, એને ઘણો ટાઈમથી સરકાર ડિલે કરી રહેલી છે. અને બધાનો મૂળ પ્રશ્ન તો એક જ છે કે જે વિકાસ થઈ રહ્યો છે એના માટે ટ્રાન્સમિશન લાઈન જરૂરી છે. આપણે ટ્રાન્સમિશન લાઈનના વિરોધમાં નથી, પણ એના માટે સરકારને વળતર જે ચૂકવવાનું છે એ બધાની સમાનતા હોવી જોઈએ. સમાનતા છે જ નહીં આની અંદર. બીજી વસ્તુ, જે અન્ય કંપનીઓ આ ટ્રાન્સમિશન લાઈન સાથે જોડાયેલી છે, ખેડૂતો જોડાયેલા છે, અન્ય કંપનીઓ જોડાયેલી છે, એ બધી જ કંપનીઓ એમનો જે માલ સામાન છે, એમના જે તાર હોય, એંગલો હોય, જે પણ મટીરિયલ હોય, એ બધી કંપનીઓ પોતાના ભાવથી આપે છે. નહીં કે રાષ્ટ્રીય પ્રોજેક્ટ છે,
આ પબ્લિક ઇન્ટરેસ્ટનો પ્રોજેક્ટ છે એવું ફક્ત ખેડૂતને સમજાવવામાં આવે છે. તો શું ખેડૂતે સસ્તી જમીન આપવાની કેમ કે રાષ્ટ્રીય પ્રોજેક્ટ છે, તો શું એ બધી કંપનીઓને રાષ્ટ્રીય પ્રોજેક્ટ નથી લાગુ પડતો? ફક્ત ખેડૂતને રાષ્ટ્રીય પ્રોજેક્ટ લાગુ પડે છે. એટલે જો કંપનીઓ એના ભાવથી એનો સામાન આપતી હોય તો ખેડૂતે એમના ભાવથી જમીન આપવી જોઈએ અને એ સરકારને મંજૂર હોવી જોઈએ. જો જે પણ જિલ્લા, તાલુકા, ગામોમાં સરકારે કોમર્શિયલ જંત્રી ચૂકવી છે ત્યાં પણ એ જ સરકાર છે. સરકાર તો બદલાઈ નથી, સરકાર તો એક જ છે બધી જગ્યાએ. મૂળ ભરૂચની વાત કરીએ તો તમે તો ભરૂચથી આવો છો, તો ભરૂચમાં આવી કોઈ લાઈન એ બાજુ નીકળી રહી છે જ્યાં આવી પ્રકારની મુશ્કેલી થઈ રહી છે? કારણ કે કહેવાય છે કે નવસારી અને એ બાજુ આ લોકોએ સારો ભાવ આપ્યા છે. મારો એ જ પ્રશ્ન, એ જ તો જવાબ છે કે ગુજરાતના એક જ સરકાર હોય, શાસન એક હોય, નિયમ, ધારાધોરણ બધા નિયમ એક હોય. હવે આપણે વાત કરીએ તો માનો કે કલેક્ટર લેવલ કે બીજા બધા સરકારી ઓફિસરો છે, એ લોકોને જ્યાં પગાર, ભથ્થા, સુવિધાઓની જ્યાં હોય છે ત્યાં બધું સમાન હોય, એ લોકોને નિયમ બધા સરખા લાગે. પણ જ્યાં ખેડૂતને વળતર આપવાની વાત આવે છે ત્યાં પછી નિયમ બધા બદલાઈ જાય. તો શું દરેક તાલુકા, દરેક જિલ્લા, દરેક ગામ માટે નિયમ અલગ છે? જો રાજ્ય એક છે, નિયમ એક છે, તો બધાને સરખું વળતર કેમ ના મળે? અને અમારા જેમ તમે વાત કરી કે ભરૂચ જિલ્લામાં હાલ 2 લાઈનનું કામ ચાલી રહ્યું છે અત્યારે, અને કંપની પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા જઈ રહી છે. એટલે પોલીસ પ્રોટેક્શન ખેડૂતને નથી મળતું. અને કલેક્ટરે અમારા જિલ્લામાં કલેક્ટર સાહેબે ડીએલવીસી કરી છે. તો ડીએલવીસી નો ભાવ શું છે? ડીએલવીસી નો ભાવ એવો નક્કી કર્યો છે કે એમાં પાણીની બોટલ ના આવે. 200 રૂપિયા ડીએલવીસી છે. 200 રૂપિયામાં શું તમે ખેડૂતને આપી દેવાના? માત્ર 200 રૂપિયા, માત્ર 200 રૂપિયા. હા, 200 રૂપિયા. 200 રૂપિયા પર સ્ક્વેર મીટરનો ભાવ 200 રૂપિયા આપે છે અમારા કલેક્ટર સાહેબ ભરૂચના. તો અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે સાહેબ 200 રૂપિયામાં શું ખેડૂતને તમે સારું વળતર આપ્યું? અને કલેક્ટર સાહેબ એવું કહે છે કે આ સારું વળતર છે. અચ્છા, 200 રૂપિયા. તો એવું લાગે છે કે કલેક્ટર સાહેબ પાસે જમીન પોતાની નહીં હોય, બહારથી ઉઘરાયેલી હશે એમની પાસે, કદાચ એવું લાગતું છે. ખબર નહીં હોય કે જમીન કેટલી મોંઘી હોય અને ખેડૂતો માટે કેટલી મુશ્કેલી થાય છે. કલેક્ટર સાહેબને ખબર નહીં હોય, એ શહેરી હશે અથવા એમની પાસે એમના બાપ દાદા પાસે જમીન નહીં હોય જાતે ખેડેલી, એટલા માટે કદાચ કલેક્ટર સાહેબની જમીનની કિંમત ખબર નથી. પણ મારો સવાલ એ છે કે જો કલેક્ટરના હાથમાં બધું પાવર આપી દે સરકાર અને કલેક્ટરને ડિસાઈડ કરવાની છે, તો પછી ખેડૂતો કેમ ડિસાઈડ ના કરે કે અમારે જમીન આપવાની છે કે નથી આપવાની? એ તો પણ સેન્ટ્રલ ગવર્મેન્ટે જે સપ્લિમેન્ટરી ગાઈડલાઈન આપી છે આઈએસટીએસ લાઈન માટે, અને આ જે બધી લાઈન જઈ રહી છે તે આઈએસટીએસ લાઈન છે, મતલબ ઇન્ટરસ્ટેટ લાઈન છે, જેના માટે સેન્ટ્રલની ગાઈડલાઈન લાગુ પડે છે. અને સેન્ટરે પોતાનું કામ કરી દીધું છે. એમાં ગાઈડલાઈનમાં લખેલું છે કે તમારે જો ખેડૂતને વાંધો હોય તો એ ખેડૂતનો પ્રતિનિધિ હોવો જોઈએ, અને કલેક્ટરના અધ્યક્ષતામાં ખેડૂતના પ્રતિનિધિ હોય અને બજાર ભાવ નક્કી કરે, અને એ જે બજાર ભાવ નક્કી કરે એના 200% ખેડૂતને મળવા પાત્ર છે. તો જો આ જે વીજ કંપની છે, પાવર ગ્રીડ છે, અન્ય જે પણ કંપની છે, એ બધા જે પાવર્સ લે છે, બધા કાયદાને અનુસરે છે, જે લાયસન્સ લે છે, એ બધું સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી લઈને આવે છે. બરાબર. અને નિયમો બધા સ્ટેટ ગવર્મેન્ટને લાગુ પાડવાનું કહે છે. અને સેન્ટ્રલ ગવર્મેન્ટ આવું કેવું? તમે માન્યતાઓ મતલબ દાદા પાસે લેવાનું અને મંજૂરી કે છોકરા પાસે લેવાની, આવી કેવી રીતે આ લોકોનો નિયમ છે? અમારો માંગ એ જ છે કે આવું ભેદભાવ ભરેલું વર્તન શું કરવા સરકાર કરે? અને પાછી ગુજરાતમાં તો ડબલ એન્જિન સરકાર છે. ડબલ નહીં, 5 એન્જિનની. ગ્રામ પંચાયત એમની, નગરપાલિકા એમની, તાલુકા પંચાયત એમની, વિધાનસભા એમની, એમને લોકસભા એમની. 5 એન્જિનની સરકાર છે, તો આવું કેમ કરે છે આ લોકો? એ સમજાતું નથી અમને ખેડૂત તરીકે. અમને એ સમજાતું નથી કે સરકાર કેમ આવું કરી રહી છે, અને સરકાર ખોલીને વાતચીત પણ કરવા તૈયાર નથી. આ ગાંધીનગરમાં જે લોકો બેઠા છે, ભૂપેન્દ્રભાઈ પટેલ અથવા હર્ષ સંઘવી અથવા તો જીતુભાઈ વાઘાણી અથવા તેમનું મંત્રીમંડળ, આ વાત ભરૂચમાં બેસીને સંદીપભાઈ તમને ખબર પડતી હોય કે ભાઈ આવી ના થાય ખેડૂતો સાથે અન્યાય, તો આ લોકો જે લોકો ગાંધીનગરમાં બેઠા છે, અત્યારે વિધાનસભા ચાલુ છે,
અને એ લોકો કહે છે કે અમે ખેડૂતોની સરકાર છીએ, તો આવી ખેડૂતોની સરકાર હોય, તમે લોકો ચર્ચા બી તમારી સાથે નથી કરતી. એ તમને સમજ નથી પડતી કે સરકાર કેમ આ જે પ્રશ્ન છે એ 2 વર્ષથી સળગતો છે. 2 વર્ષ એ હું માનું છું કે ઘણો લાંબો ટાઈમ હોઈ શકે, સરકાર માટે ના હોઈ શકે, અમારા ખેડૂત માટે તો 2 વર્ષ એ ઘણો મોટો ટાઈમ થઈ ગયો, બરાબર છે. છતાં સરકાર કોઈ જવાબ નથી, કોઈ ગાઈડલાઈન નથી. સેન્ટ્રલે બધું કામ કર્યું છે, ગુજરાત સરકારને કેમ વાંધો છે? કોઈ બધા મૂંઝવણમાં છે. ખેડૂતો ફક્ત મૂંઝવણ અનુભવી રહેલા છે, બીજું કોઈ એનું સોલ્યુશન લાવવા તૈયાર નથી. અને સોલ્યુશન લાવનાર કોણ છે? એ સરકાર છે. આમાં અમે કે ખેડૂતો જાતે સોલ્યુશન નથી લાવી શકવાના, સરકારે જ સોલ્યુશન લાવવાનું છે. પણ સરકાર જ સોલ્યુશન નથી લાવતી તો હવે કોને આપણે રજૂઆત કરવી? નહીં, સરકારની જવાબદારી છે કે આ સોલ્યુશન લાવે. સરકાર તમારી જોડે બેઠક નથી કરતી, સરકાર તમને કોઈ આંદોલનની પરવાનગી નથી આપતી, સરકાર તમારી સાથે 1 to 1 બેસવા તૈયાર નથી, સરકારના પ્રતિનિધિઓ તમારા ત્યાં આવવા તૈયાર નથી, તમારી સાથે વાત કરવા માટે તૈયાર નથી, તમારા ધારાસભ્યો, તમારા એમપીઓ, તમારા જિલ્લા પંચાયતના લોકો, એ તમામ લોકો. તો પછી આ ડેડ એન્ડનું સમાધાન કઈ રીતે થશે? તમે લોકો તો સમજો 16મી તારીખે આવવાની વાત કરી રહ્યા છો, પણ માહિતી એવી પણ મળી છે કે હજુ સુધી મંજૂરી નથી મળી ખેડૂત આગેવાનોને કે ખેડૂતોને ત્યાં પહોંચવા માટે. તો પછી આ ડેડ એન્ડમાં સંવાદ કઈ રીતે થશે? સંવાદ નહીં થાય તો પછી આ લોકશાહીમાં કેવી રીતે આ તમામ સમસ્યાનું સમાધાન થશે? અમે અમારું કામ પૂરું કર્યું છે. મંજૂરીના પેપર જે પણ અમને સબમિટ કરવાના તે સબમિટ કરી દીધા છે. આજે સવારે રિમાઇન્ડર પણ મોકલ્યું છે કે અમને કોઈ પત્ર વ્યવહાર દ્વારા જાણ કરવામાં નથી આવી કે મંજૂરી મળી કે નહીં મળી. તો શું અમારે જાતે એવું ધારી લેવાનું કે એમને કોઈ ઓબ્જેક્શન નથી, પ્રશાસનને કોઈ ઓબ્જેક્શન નથી? કારણ કે પ્રશાસને હા કે ના કોઈ જવાબ નથી આપ્યો. અને જો જવાબ નામાં હોય કે હામાં હોય, કોઈ જવાબ જ નથી, તો એનો મતલબ એવો થશે કે પ્રશાસનને કોઈ વાંધો નથી અમારા આંદોલન માટે. મને એવું લાગે છે ને સંદીપભાઈ, આ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી શીખી ગયા છે. પેલું જનરલ નરવણેની એક પુસ્તક હતી, અત્યારે થોડા દિવસો ચર્ચામાં હતી. એટલે જનરલ નરવણેએ પૂછ્યું સરકારને કે ચીન વાળા આવી રહ્યા છે, શું કહ્યું, શું કરીએ? તો ત્યાંથી જવાબ એવું આવ્યું હતું કે તમને જે યોગ્ય લાગે એ કરો. મને લાગે છે કે અહીં પણ ગુજરાત સરકારમાં એવું જ છે કે જ્યારે તમે રિમાઇન્ડર આપતા હશો કે અમે શું કરીએ, અને અધિકારીઓ પૂછતા હશે ત્યારે એ લોકોને એવું જ કહેતા હશે કે ભાઈ તમને જે ઠીક લાગે એ કરો. હવે જો તમે લોકો સરકારની છાતી ઉપર જઈને બેસી જવાના છો, આવવાના છો, તો તમને લોકોને ડર નથી કે સરકાર તમને ઉપાડી લેશે, ડિટેન કરી લેશે, પકડી લેશે? કારણ કે ગાંધીનગરમાં જે મંત્રીઓ છે, જે સરકાર છે, ને તો લાગે છે કે ગાંધીનગર એમના બાપનું છે. જો એમને તમે જશો તો તમને ઉપાડી લેશે. તો તમને લોકોને ડર નથી અત્યારે કે ત્યાં જશો તો તમને જેલમાં નાખી દેશે? તો એ સરકાર, એ તમે જે બધા નામ ગણાવ્યા, એ તો કે છે કે જે પબ્લિક છે એ માલિક છે અને એ લોકો સર્વન્ટ છે. તો હવે માલિકને બીવાનું કે સરકારને, જે તમે જે બધા નામો ગણ્યા હોય ને, બીવાનું? અને શું કરશે? પોલીસમાં લઈ જશે, બેસાડશે, FIR કરશે, તો ફાંસી ચડાવશે. બીજું શું કરશે એ લોકો? એનાથી વધારે તો, ફાંસીથી વધારે તો કશું નહીં કરી શકે ને. ફાંસી જ આપશે, છેલ્લામાં છેલ્લું શું કરશે? ફાંસી આપશે. એનાથી વધારે તો એ લોકોના કાયદામાં પણ નથી. પણ જે કાયદામાં ફાંસી માટે જો પ્રાવધાન હોય, તો મોદી સાહેબે જો કામ એ લોકોનું પતાવી દીધું છે, સેન્ટ્રલ ગવર્મેન્ટે કામ પતી ગયું છે, એ લોકોની ગાઈડલાઈન 2024માં આવી ગઈ છે. ઓહો, 2024માં? હા, આજે 2026 ચાલે છે. એટલે મોદી સાહેબ પર આક્ષેપ કરવો, એ તો હું નહીં માનતો કે આક્ષેપ એમની પર કરી શકાય. એમણે એમના સ્તરનું જે કામ છે પતાવી દીધું છે. હવે રાજ્ય સરકારે એને અમલ કરવો કે નહીં કરવો, એ રાજ્ય સરકારનું કામ છે. અચ્છા, એટલે તમે પેલું ડબલ ઇન્જિન નું કહેતા હતા, એટલે એક ઇન્જિન ને કામ તો કરી દીધું, પણ બીજું ઇન્જિન છે કામ કરતું નથી, આવડું ભાગે છે, એવું છે? એ અમને ખેડૂત તરીકે જ નથી સમજાતું કે આ શું ચાલી રહ્યું છે. કે પહેલું ઇન્જિન તો બરાબર છે, તમે કીધું એ પ્રમાણે એને પોતાનું કામ પતાવી દીધું, પણ બીજું ઇન્જિન છે એ પહેલા ઇન્જિન ની વાત નથી માનતું, અથવા એનામાં આવડત નથી. 2 માંથી એક જ વસ્તુ હોય, અથવા લોકો કરવા માંગતા ના હોય, અથવા લોકોને આવડતું ના હોય. આવડત ના હોય તો આટલી મોટી ગાદી પર કેવી રીતે બેસી શકે? આટલી મોટી ગાડી પર બેઠા છે એટલે આવડત તો છે. બેઠા છે ને કરતા બેસાડવામાં આવ્યો છે, એ પ્રોપર શબ્દ છે. બની શકે. હા, હજુ બી મારો સવાલ એ છે કે તમે લોકો વાત કરી રહ્યા છો સરકારમાં કે ભાઈ અમે તમે મંજૂરી આપો,
તો કેટલા મોટી સંખ્યામાં પહેલા દિવસ કે 16મી તારીખે ખેડૂતો આવવાની સંભાવના છે ત્યાં? અમે શરૂઆત અમારી થોડા સંખ્યામાં હશે. દરેક તાલુકા લેવલે લગભગ 500 જણ હશે તાલુકા લેવલ પર. અચ્છા. પછી જો સરકાર એવું કહે કે ભાઈ નહીં માને નહીં તો ધીમે ધીમે સંખ્યા વધશે. એક સમયે અમે જે શરૂઆતનો સમય છે ત્યારે સંખ્યા નહીં વધારીએ, ઓછી સંખ્યાથી શરૂ કરીએ અને ધીમે ધીમે બધી સંખ્યા વધશે. શરૂઆતમાં સંખ્યા ખૂબ નાની હશે. અચ્છા. આ વચ્ચે આ કિસાન સંઘ ને આ તમામ લોકો પણ સરકાર જોડે ચર્ચા કરતા હતા અને એમને એવું કે 12મી તારીખે 12મી જાન્યુઆરી તમને યાદ હશે કે અમે આંદોલન કરવાના છીએ, બધી વસ્તુ કીધી એ લોકોએ. આ મુદ્દો પણ એમને લીધી હતી કે હાઈ ટેન્શન લાઈનની વાત કરીએ. પછી એમની ચર્ચા શું થઈ, કારણ કે સરકાર છે માત્ર કિસાન સંઘ સિવાય બીજા કોઈ ખેડૂત સંસ્થાઓ સાથે ચર્ચા કરતી નથી, અથવા તો આપણને દેખાય છે કે એ આગેવાનો સાથે જ તેઓ બેઠક કરતા હોય છે. તો આવા કન્ડિશનમાં શું કિસાન સંઘ બી તમારી સાથે છે કે ભાઈ ચાલો તમારી જોડે અમે લોકો છીએ? હા, જો કિસાન સંગઠન હોય, કિસાન સંઘ હોય, કોઈ સમિતિ હોય, અલગ અલગ હોય, રજીસ્ટર્ડ હોય, અનરજીસ્ટર્ડ હોય, એ બધાનો મૂળ હેતુ શું છે કે ખેડૂતોનો ન્યાય મળે, ખેડૂતોને સારું વળતર મળે. તો હું નથી માનતો કે જ્યાં ખેડૂતો પોતે કંઈક કરી શકે છે, કંઈક કરવા માંગી રહ્યા છે અથવા કરવા જઈ રહ્યા છે, તો કોઈ સંગઠન, સમિતિ જે પણ કંઈ હોય એ લોકોને કોઈ પ્રશ્ન વાંધો હોય, હું એવું માનું છું કે એ લોકો બધા ખેડૂતોની પડખે જ ઉભા છે. એ લોકો કોઈ વિરોધમાં નથી. કારણ કે એનો હેતુ, સંગઠન સમિતિઓનો હેતુ શું છે કે ભાઈ ખેડૂતોને વળતર મળે, ખેડૂતોને ન્યાય મળે. અને એવું કોઈ સંગઠન સમિતિ નથી કે જે ખેડૂતની વિરુદ્ધમાં હોય. એટલે હું નથી માનતો કે કોઈ સંગઠન કે સમિતિ ખેડૂત વિરોધી હોય. એ લોકો બધા અમારી સાથે જ છે, અમને સપોર્ટમાં આવશે જ અને સપોર્ટ કરે જ છે. જ્યારે ત્યારે જરૂર પડે છે ખેડૂતોને, ત્યારે બધા સંગઠન સમિતિ ખેડૂતોની સાથે ઊભી રહી છે અને અત્યારે પણ હાલમાં પણ ઉભેલી જ છે. એ કોઈ વિરોધમાં નથી. હવે ખાલી મારો છેલ્લો પ્રશ્ન સંદીપભાઈ, કે જો તમે લોકો ત્યાં જાઓ છો અને સમજો સમાધાન માટે સરકાર નથી બોલાવતી અને તમારો આંદોલન કચડાવવાનો પ્રયત્ન થાય છે, એવા કન્ડિશનમાં તમે લોકો શું કરશો પછી? કારણ કે જો બોલાવીને તમને ચર્ચા કરી જ લેવાની હોય તો અત્યાર સુધી તમને બોલાવી લીધા હોત એમણે. એના બી જવાબ નથી આપી રહ્યા. એનું મતલબ સાફ છે કે સરકારને તમારી ચિંતા નથી, ભલે તમે ત્યાં જાઓ. જો તમારા આંદોલનને કે તમારા લોકોને ત્યાં કચડવાનો પ્રયત્ન થાય, અત્યાચાર થાય, એવા કન્ડિશનમાં પછી ખેડૂત આગેવાનો, ખેડૂત સંસ્થાઓ શું કરશે પછી? તો ત્યાં જઈને પછી ખબર પડશે અમને કે હવે શું આગળ સ્ટેપ લેવું છે. અત્યારે તો અમે પણ કશું નથી કહી શકતા કે આગળ શું થવાનું છે, શું બનવા જઈ રહ્યું છે. એટલે અત્યારે એ પ્રશ્નનો જવાબ તો હું પણ ના આપી શકું. અમે બધા ભેગા થઈએ, ગુજરાતના દરેક તાલુકામાંથી ખેડૂતો આવવાના છે, બધા ચર્ચા કરીશું, પછી આગળનો પ્લાન તૈયાર કરીશું કે હવે શું કરવું છે. બરાબર છે, બરાબર છે. ઓકે સંદીપભાઈ, આપ જોડાયા, આપની વાત મૂકી, સરકાર તમારી વાત સાંભળે ને હજુ 16મી તારીખ છે એની પહેલા જો તમને બોલાવીને તમારી સંસ્થાઓ સાથે ચર્ચા કરી એવી અમે પણ અપેક્ષા રાખીએ. કારણ કે ગાંધીનગરમાં જાઓ અને સંઘર્ષ થાય તો સ્વાભાવિક છે એ સરકાર માટે પણ સારું નથી અને ખેડૂત આગેવાનો માટે પણ સારું ન કહેવાય. પણ એટલું જરૂર કહીએ કે તમારો સુખદ અંત આવે એવી અમારી પ્રાર્થના છે ભગવાનથી. ખૂબ ખૂબ નમસ્કાર સાહેબ, આભાર આપ જોડાયા માટે. ધન્યવાદ, આભાર. આ ખેડૂત આગેવાનની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.